ગુડ મોર્નિંગ ફ્રેન્ડ, અનમોલ એજ્યુકેશન હબની અંદર આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે ભાગીદારી પેઢીના વાર્ષિક હિસાબોની અંદર દાખલા નંબર 12 ધારા અને મીરા. મિત્રો, અગાઉ દાખલા નંબર 8 થી 11 દાખલા આપણે અનમોલ એજ્યુકેશન હબ નામની જે આપણી એપ્લિકેશન છે એની અંદર ક્રમશઃ મૂકેલા છે અને યુટ્યુબ પર પણ મૂકેલા છે. મિત્રો, તો જોતા રહેજો. ધારા મીરા 3:2 ના પ્રમાણમાં નફો નુકસાન વેચતા ભાગીદારો છે. પેઢીના વાર્ષિક હિસાબો નીચે પ્રમાણે આપેલા છે. મતલબ અહીંયા તમને વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું બનાવીને આપેલું છે. મિત્રો જુઓ, અહીંયા વેપાર અને નફા નુકસાન ખાતાની વિગતો અહીંયા આપેલી છે. ચોખ્ખો નફો પણ આપેલો છે. તો ભૂલ શું થઈ છે, શું તૈયાર કરવાનું છે. ત્યાર પછી તમને પાકું સરવૈયું આપ્યું છે. જુઓ મિત્રો, તમને વાર્ષિક હિસાબો તૈયાર કરી દીધા પછી માલુમ પડ્યું, તૈયાર કર્યા પછી માલુમ પડ્યું કે મૂડી પર 5% વ્યાજ, મકાન ઉપર 10% ઘસારો, પગારના 400 અગાઉથી ચૂકવ્યા છે, રોકાણો પર 800 વ્યાજ મરવાનું બાકી છે, ગાલખાદ અનામત 1200 રાખવાનું છે અને ઉધાર ખરીદી 1600 નોંધવાની બાકી છે. અહીંયા 6 હવાલાની અસર આપવાની રહી ગઈ છે. તો મિત્રો, આપણે સુધારેલ વેપાર ખાતું, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, પાકું સરવૈયું તેમજ મૂડી ખાતા પણ આપણે બનાવીશું. ખ્યાલ આવી ગયો મિત્રો? અહીંયા 5 ખાતા તૈયાર કરવા પડશે: વેપાર, નફા નુકસાન, ત્યારબાદ ફાળવણી, ત્યારબાદ મૂડી ખાતા અને ત્યારબાદ પાકું સરવૈયું. મિત્રો, અહીંયા વેપાર ખાતું અને નફા નુકસાન ખાતું ભેગું આપેલું છે, આપણે અલગ અલગ બનાવીશું. હવે મિત્રો, અહીંયા ધ્યાન આપો. એક વેચેલ માલની પડતર અને આ બાજુ વેચાણ, એ બે જ એન્ટ્રી વેપાર ખાતે આવશે. બાકીની તમે જુઓ મિત્રો, બધી જ એન્ટ્રીઓ નફા નુકસાન ખાતે આવશે. આ ચોખ્ખો નફો આપણે લેવાનો નથી. આપણે નવો ચોખ્ખો નફો આવશે એ ફાળવણી ખાતે લઈ જવાનો અને ફાળવણી ખાતાની અંદર 3:2 ના પ્રમાણમાં આપણે વેચવો પડશે. ખ્યાલ આવી ગયો મિત્રો? કેમ નવો? કારણ કે હવાલાની અસર આપીશું એટલે નફામાં વધઘટ જોવા મળશે. એટલે આપણે એ નવો નફો જે આવે એ આપણે 3:2 ના પ્રમાણમાં ફાળવણી ખાતામાં વેચી મૂડી ખાતે લઈ જશું. ખ્યાલ આવી ગયો મિત્રો? તો આપણે અહીંયા જે ખાતા બનાવવાના છે એ 5 ખાતા છે. તો અહીંયા મિત્રો વેપાર ખાતું, કારણ કે એની અંદર 2 જ એન્ટ્રી આવે છે, નફા નુકસાન ખાતું, ફાળવણી ખાતું, મૂડી ખાતા અને પાછળ પાકું સરવૈયું, આટલા ખાતા એટલે 5 ખાતા તૈયાર કર્યા છે. મિત્રો, હવે હવાલાની આપણે અસર આપી દઈએ જેથી ગણતરીમાં આપણને ખ્યાલ આવે કે કયા નંબરનો હવાલો છે. સૌથી પહેલા મૂડી પર 5% વ્યાજ. મિત્રો, અહીંયા મૂડી આપેલી છે, આ 1 નંબર, કારણ કે મૂડી પર આપણે વ્યાજ ગણવું પડશે. આ મૂડીનો હવાલો છે. મકાન ઉપર 10% લેખે ઘસારો, આ મકાનનો ઘસારો, આ 2 નંબર હવાલો છે. પગારના 400 ચૂકવવાના બાકી છે. મિત્રો, પગાર અહીંયા 3 નંબર આવશે. પગાર કે જે અસર આપી છે હવાલાની. રોકાણો પર 800 વ્યાજ મરવાનું બાકી છે. મિત્રો, અહીંયા રોકાણો પર ટકા નથી આપેલા, પણ આપણે મરવાનું બાકી મિલકત લેણા બાજુ અને નફા નુકસાનની જમા બાજુ આવશે. રોકાણો 24,012 જ લખી દેવાના. એના નીચે આપણે મરવાનું બાકી રોકાણ વ્યાજની અસર આપીશું. ગાલખાદ અનામત, તો દેવાદારો ઉપર ગાલખાદ ગણાશે 5 નંબર. અને અગાઉ ગાલખાદ અને ગાલખાદ અનામત આપી છે, આ બાજુ ગાલખાદ અનામત નથી, પણ અહીંયા ગાલખાદ છે. હા, તો આ 5 નંબર આવ્યો, એની અંદર પ્લસ કરીશું. ત્યાર પછી ઉધાર ખરીદી નોંધવાની બાકી. મિત્રો, ખરીદી વેપાર ખાતે આવશે એટલે અગાઉ વેચેલ માલની પડતર આપી છે ત્યાં પ્લસ થશે અને લેણદારો એટલે કે વેપારીઓ પાસે ખરીદી કરીએ તો 1600 અહીંયા પ્લસ કરવા પડશે. એટલે મૂડી દેવા બાજુ 32,000 1600 પ્લસ કરવા પડશે. નોંધવાની બાકી ખરીદી. હવે મિત્રો, બીજો અસર અહીંયા વેચેલ માલની પડતરની અંદર આવશે 6 નંબર. તો આ સિવાય કોઈ આપણને ગર્ભિત હવાલા આપેલા છે? જોઈ લો તો મિત્રો, આ સિવાય કોઈ આપણને ગર્ભિત હવાલા આપેલા છે? નજર કરી લો, હોય તો અસર આપવી પડશે. તો કોઈ ગર્ભિત હવાલા છે નહીં. આ ચોખ્ખો નફો લેવાનો નથી,
આપણે નવો આવશે, ઉપાડ આપેલું છે તો આપણે મૂડી ખાતે લખીશું. તો મિત્રો હવે ક્રમશઃ આપણે પહેલા લાઇનસર એક બાદથી એન્ટ્રીઓ લઈએ અને એની આપણે સુધારેલ વેપાર, નફા નુકસાન, પાકું સર્વેની અંદર અસર આપીશું. તો ચાલો મિત્રો, સૌથી પહેલા વેચેલ માલની પડતર. વેચેલ માલની પડતર ક્યાં આવે? હા, વેપાર ખાતાની ઉધાર બાજુ. બિલકુલ રાઈટ. 4,64,000. એમાં કેટલા પ્લસ કરવાના છે? નોંધવાનું બાકી, હા, 1600 પ્લસ કરવાના છે ખરીદીમાં. એટલે 4 લાખ જે તમને 64,000 આપેલા છે એ વેપાર ખાતે લખો. તો વેપાર ખાતાની ઉધાર બાજુ અહીંયા આપણે અસર આપીશું. પહેલા જ વેચેલ માલની પડતર. 4,64,000. એની અંદર 4,64 માં આપણે 1600 પ્લસ કરીશું એટલે 4,65,600. આ નોંધવાની બાકી ખરીદી. નોંધવાની બાકી ખરીદી. ખ્યાલ આવી ગયો મિત્રો? તો નોંધવાની બાકી ખરીદી આપણે ક્યાં લખીશું? અને બીજી અસર મૂડી દેવા બાજુ લેણદારોમાં આપીશું. જ્યારે લેણદારો આવશે ત્યારે ક્રમશઃ આપણે એન્ટ્રી જોઈએ છે એટલે કોઈ એન્ટ્રી રહી ના જાય. ચલો, ત્યાર પછી ઓફિસ ખર્ચા, શોરૂમનું ભાડું, આ બધા જ ખર્ચા તમે જુઓ નફા નુકસાન ખાતે આવશે. તો ઓફિસ ખર્ચા 80,000, એના પર કોઈ હવાલો નથી એટલે આપણે અહીં અસર પહેલા જ નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આપી દઈશું. ઓફિસ ખર્ચા. ચલો, ઓફિસ ખર્ચા કેટલા હતા મિત્રો? 80,000. તો આપણે 80,000 ની અસર અહીંયા આપી દઈશું. ખ્યાલ આવી ગયો? ત્યાર પછી શોરૂમનું ભાડું કેટલું છે? 10,000. અને પેકિંગ ખર્ચ મિત્રો બંને ખર્ચા છે, બંને ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. શોરૂમનું ભાડું અને પેકિંગ ખર્ચ 10,000 અને 12,000. ચેક કરી લો મિત્રો. તો આ બંને ખર્ચા છે તો બંને ક્યાં આવશે? ખ્યાલ આવી ગયો? ઓકે. શોરૂમનું ભાડું 10,000 અને પેકિંગ ખર્ચ 12,000. ત્યાર પછી 10,000 12,000 થઈ ગયો. ગાલખાદ 8,000 છે. એમાં હવાલો છે, ગાલખાદ અનામત રાખવાની છે. 8,000 માં પ્લસ કરવું પડશે. ગાલખાદ અનામત 1,200 રૂપિયા. જુઓ તો ગાલખાદ ક્યાં આવશે મિત્રો? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. ગાલખાદ કાચા સરવૈયાની. પછી ગાલખાદ હવાલાની નથી. ગાલખાદ અનામત હવાલાનું જે તમને કહ્યું ને 1,200. તો તમારે ગાલખાદ તમને કાચા સરવૈયાની જે 8,000 આપેલી છે એમાં 1,200 ઉમેરી દો. અને ગાલખાદ અનામત કાચા સરવૈયાની નથી. તો આ બે જ એન્ટ્રી છે એટલે 9,200. ખ્યાલ આવી ગયો મિત્રો? ગાલખાદ હવાલાની હતી નહીં અને ગાલખાદ અનામત હતું હવાલાનું, એ આપણે ગાલખાદ અનામત 1,200 પ્લસ કરી દીધું. ત્યાર પછી જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ અને નાણાકીય ખર્ચ, પરચુરણ ખર્ચ. આ ચારે ચાર ખર્ચા 14,000, 20,000, 6,000 અને 16,000. આ ચારે ચાર ખર્ચા નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ આવશે. જોઈ લો, જાહેરાત, વેચાણ વિતરણ, નાણાકીય અને પરચુરણ. તો જો જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ, પરચુરણ ખર્ચ. જોઈ લો મિત્રો, આ ચારે ચાર ખર્ચા તો જાહેરાત ખર્ચ, વેચાણ વિતરણ ખર્ચ, નાણાકીય ખર્ચ અને પરચુરણ ખર્ચ. એની રકમો જોઈ લઈએ મિત્રો. જુઓ, જાહેરાત 14, વેચાણ વિતરણ 20, નાણાકીય 6 અને પરચુરણ
16,000. 14, 20, 6, 16. 14, 20, 6, 16. તો 14,000, 20,000, 6,000 અને 16,000. જોઈ લો. જાહેરાત ખર્ચ કેટલો? 14,000. વેચાણ વિતરણ 20,000. નાણાકીય ખર્ચ 6,000 અને પરચુરણ ખર્ચ 16,000. ખ્યાલ આવી ગયો મિત્રો? આટલા સુધી. ચલો આગળ જોઈએ. ત્યાર પછી પગાર. પગારની અંદર ત્રીજા નંબરનો હવાલો છે. પગાર 8,000. ક્યાં આવશે? નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. એના ઉપર હવાલો છે 400 અગાઉથી ચૂકવ્યા હતા. અગાઉથી શું થાય? અગાઉથી બાદ થાય. તો પગાર અહીંયા આવશે 8,000 માઇનસ 400, 12 આવ્યા 7600. અહીંયા આવશે અગાઉથી ચૂકવેલ. આની બીજી અસર ક્યાં આવશે? પાકા શ્રેયોમાં મિલકત લેણા બાજુ અગાઉથી ચૂકવેલ પગાર 400. ખ્યાલ આવી ગયો મિત્રો? એની અસર થઈ ગઈ. ત્યારબાદ કરવેરા વીમો 2,000 અને ચોખ્ખો નફો લેવાનો નથી. તો મિત્રો કરવેરા વીમો 2,000 ક્યાં આવશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. કારણ કે પહેલું જ કહ્યું છે કે બધી એન્ટ્રીઓ ત્યાં આવશે. કરવેરા વીમો 2,000. ખ્યાલ આવી ગયો મિત્રો? ત્યારબાદ ઉધાર બાકીઓ સંપૂર્ણ પૂરી થઈ. વેચેલ માલની પડતર વેપાર ખાતાની ઉધાર બાજુ. ત્યારબાદની તમામ એન્ટ્રીઓ નફા નુકસાન ખાતે આવશે, કારણ કે વેપાર અને નફા નુકસાન ખાતું જ છે. હવે જમા બાજુ મિત્રો વેચાણ ક્યાં આવશે? વેપાર ખાતાની જમા બાજુ 7,84,000. વેચાણ જમા બાજુ 7,84,000. ત્યાર પછી પરચુરણ આવક અને ગાલખાત પરત આ બંને નફા નુકસાન ખાતે આવશે. પરચુરણ આવક 7,000, ગાલખાત પરત 1,000. પરચુરણ આવક 7,000 અને ગાલખાત પરત 1,000. જોઈ લો મિત્રો, આવી ગયું 7,000 ને 1,000. તો વેપાર ખાતું નફા નુકસાન ખાતું અહીંયા પૂરું થઈ ગયું. હવે આગળ જઈએ પાકું સરવૈયું. તો તમામ એન્ટ્રીઓ પાકા સરવૈયામાં આવશે. મૂડી અને ઉપાડ જે છે એ આપણે મૂડી ખાતાની જમા બાજુ મૂડી અને ઉધાર બાજુ ઉપાડ લખી દેશું. તો મૂડી 1,60,000 એના પર હવાલો છે. પહેલા મૂડી લખી દઈએ. ધારાની મૂડી 1,60 અને મીરાની મૂડી 21. તો મૂડી ખાતાની જમા બાજુ બાકી આગળ લાવ્યા 1,60 અને 21 થઈ ગયું. ઓકે, આના ઉપર મૂડી વ્યાજ 5% કયું છે? પહેલો જ હવાલો છે ને, જો મૂડી પર 5% વ્યાજ ગણો. તો મૂડી વ્યાજ ગણીશું 5%. તો 16,85 8,000 અને 12,65 6,000. આની બીજી અસર ક્યાં થશે મિત્રો? હા, ફાળવણી ખાતાની ઉધાર બાજુ મૂડી વ્યાજ ધારા મીરા 8,000 6,000 8 ને 6 14,000. વેરી ગુડ. ત્યારબાદ ઉપાડ ચોખ્ખો નફો લેવાનો નથી. 48,000 ધારાનો ઉપાડ, મીરાનો ઉપાડ 24,000. 48 અને 24 ક્યાં આવશે? મૂડી ખાતાને બિલકુલ હા ઉધાર બાજુ ઉપાડ 48,000 24,000. હા, ઉપાડ પર વ્યાજ નથી. જોઈ લો, ઉપાડ પર ખાલી માત્ર મૂડી પર જ વ્યાજ હતું. ત્યારબાદ લેણદારો 32,000. એમાં 1,600 નોંધવાનું બાકી. ખરીદી શું થશે? પ્લસ થશે. બિલકુલ રાઈટ. હા, મૂડી દેવા બાજુ
મૂડી દેવા બાજુ લેણદાર, લેણદારનું બીજું નામ શું છે? વેપારીઓ. હા, તો 32,000 એમાં 1600 પ્લસ થશે 33,600 નોંધવાની બાકી ખરીદી. હા, બિલકુલ રાઈટ. નોંધવાની બાકી ખરીદી 1600 પ્લસ થશે. ચલો, ત્યાર પછી અગાઉ લેવી હુંડી. દેવી હુંડી કેટલાની છે? 8,000. એ પણ ત્યાં જ આવશે મિત્રો, મૂડી દેવા બાજુ. દેવી હુંડી 8,000 થઈ ગયું મિત્રો. ચલો, ત્યાર પછી આ બાજુનો ભાગ પૂરો થઈ ગયો. હવે મિલકત લેણા બાજુ 3 હવાલા છે, આપણે જોડી જોડી આપીશું. મકાન, મકાન ક્યાં આવશે? આ બધી જ મિલકત લેણા બાજુ આપેલું છે પણ રહી ગયા છે હવાલા, જોડી અસર આપીશું. 2,40,000 મકાન ઉપર 10% ઘસારો. ચલો, ઓકે. મકાન, મકાન ક્યાં આવશે? 2,40,000. હા, મિલકત લેણા બાજુ 2,40,000 ઘસારો કેટલા ટકા? 10%, 24,000. કેટલા વધ્યા? 2,16,000. ઓકે, આ ઘસારો ક્યાં જશે? હા, નફા નુકસાન ખાતાની ઉધાર બાજુ. અહીંયા લખીએ છીએ આપણે ઘસારો મકાન. મિત્રો આ ભાગ અહીંયા પૂરો થઈ ગયો એટલે આપણે અહીંયા દોરેલી છે આગળ લીટીઓ 24,000 મકાન ઘસારો. ત્યાર પછી યંત્રો અને ફર્નિચર બંને 20,000 છે. ક્યાં આવશે? હા, મિલકત લેણા બાજુ યંત્રો અને ફર્નિચર. કોઈ હવાલો નથી એના પર, બંને 20,000 ના છે. ત્યાર પછી શું હતું મિત્રો? હા, રોકાણો. યંત્રો ફર્નિચર થઈ ગયું. રોકાણો 24,000. ચોથા નંબરનો હવાલો વાંચો. રોકાણો પર 800 વ્યાજ મળવાનું બાકી છે. તો એની બે અસર થશે. પેલા રોકાણો લખી દઈએ 24,000 ના. રોકાણો લખી દો 24,000 ના. હવે 800 મળવાનું બાકી વ્યાજ, મળવાનું બાકી રોકાણ વ્યાજ આપણું લેણું છે, આપણું લેણું છે. આની બીજી અસર ક્યાં થશે? હા, નફા નુકસાન ખાતાની જમા બાજુ રોકાણ વ્યાજ કેટલું? 800. બિલકુલ રાઈટ. ચલો, ત્યાર પછી મિત્રો રોકડ સિલક, બેંક સિલક બંને મિલકત છે. રોકડ સિલક 10,000, બેંક સિલક 25,000. ક્યાં આવશે? હા, મિલકત લેણા બાજુ. રોકડ સિલક, બેંક સિલક 10,000 અને 25,000. 25,000 થઈ ગઈ રોકડ બેંક. લેણી હુંડી 5,000. ઓકે, એ પણ ક્યાં આવશે? મિલકત લેણા બાજુ. લેણી હુંડી 5,000. ત્યાર પછી દેવાદાર હતા 56,000 ના, જોઈ લો. છેલ્લે હતા ને દેવાદારો 56,000. એના ઉપર 5મા નંબરનો હવાલો ગાલખાદ અનામત 1,200 રાખો. તો માઇનસ કરવા પડશે ને મિત્રો. ગાલખાદ અનામત 1,200 કેટલા આવ્યા? 54,800. ઓકે મિત્રો, હવે આપણે સંપૂર્ણ અસર અહીંયા આપી દીધી છે. કોઈ એન્ટ્રી બાકી નથી. કોઈ એન્ટ્રી બાકી છે મિત્રો? ના. જોઈ લો, એક વખત નજર કરી લો. પછી આપણે સૌથી પહેલા વેપાર ખાતું બંધ કરીશું. નજર કરી લો મિત્રો. હવે ચલો, સૌથી પહેલા હાથમાં બધા કેલ્ક્યુલેટર લઈ લો. કેલ્ક્યુલેટરમાં સૌથી પહેલા વેપાર ખાતાની જમા બાદનો સરવાળો કરો. તો 7,64,000
84,000. આ 7,84,000 માંથી 4,65,600 બાદ કરો મિત્રો. 4,65,600 કેટલા આવ્યા? હા, 3,18,400. બિલકુલ 3,18,400. શું આવે મિત્રો? કાચો નફો. આ કાચો નફો ક્યાં જશે? હા, નફા નુકસાન ખાતાની જમા બાજુ. કાચો નફો કયા ખાતેથી લાવ્યા? વેપાર ખાતેથી. 3,18,400. આ કયા ખાતે લઈ ગયા? નફા નુકસાન ખાતે લઈ ગયા અને વેપાર અહીંયા વેપાર ખાતેથી લાવ્યા. હવે આની અસર બીજો મિત્રો. હવે વેપાર નફા નુકસાન ખાતાની જમા બાદનો સરવાળો કરો. 3,18,400 વત્તા 7,000 વત્તા 1,000 વત્તા 800 કેટલા થયા? હા, 3,27,200. અહીંયા લખું છું 3,27,200. એમાંથી ઉધાર બાકીઓ બાદ કરો. $3,27,200. એટલે અહીંયા તમને ચોખ્ખો નફો મળશે. જે ફાળવણી ખાતામાં લઈ જશો અહીંયા લાવશું આપણે ચોખ્ખો નફો. ક્યાંથી લાવશું? નફા નુકસાન ખાતે. અહીંયા કયા ખાતે લઈ જશું? ફાળવણી ખાતે લઈ જશું. ચલો, 3,27,200 માંથી આ ઉધાર બાકીઓ માઇનસ કરો. 80,000, 10,000, 12,000, 9,200, હા 14,000, પછી 20,000, 6,000, 16,000, હા 7,600, 2,000. સામે 24,000 એ પણ બાદ કરો. કેટલા વધ્યા? હા, 1,26,400. ચોપડીની પાછળ જોતા રહેજો મિત્રો. પાઠ્યપુસ્તકમાં પાછળ જવાબ 1,26,400 આવે છે. આવે છે? હા, એ અહીંયા લઈ દીધો 1,26,400. 1,26,400. એમાંથી મિત્રો 14,000 બાદ કરો. 1,26,400. અહીંયા તમને વૈષ્ણવી પાત્ર નફો મળશે ધારા અને મીરા. કયું પ્રમાણ હતું મિત્રો? જોઈ લો. 3:2 ના પ્રમાણમાં વેચવું પડશે. જોઈ લો. તો 1,26,400 માંથી 14,000 બાદ કરો. હા, 1,12,400. વેરી ગુડ. હવે એને 3:2 ના પ્રમાણમાં વેચો. 3:2 ના પ્રમાણમાં. હા, 67,440. બિલકુલ રાઈટ. 67,440. 1,12,400 ભાગ્યા 5 કરો અને ગુણ્યા 3. હવે 1,12,400 ભાગ્યા 5 ગુણ્યા 2 કરો. હા, 44,960. ઓકે, 44,960. આ ક્યાં ટ્રાન્સફર થશે? હા, મૂડી ખાતાની જમા બાજુ. વૈચની પાત્ર નફો 67,440 અને 44,960. હા, હવે મિત્રો ધારાનો જમા બાદનો સરવાળો કરો. 1,60,000 વત્તા 8,000 વત્તા 67,440. ઓકે, 2,35,440. હા, 2,35,440. એમાંથી બાદ કરો 2,35,440. 48,000 બાદ કરો. હા, 1,87,440. ચેક કરી લેજો મિત્રો પાછળ જવાબ પાઠ્યપુસ્તકમાં. બાકી આગળ લઈ ગયા. બાકી આગળ લઈ ગયા. હવે મીરાનો 1,20,000 વત્તા 6,000 વત્તા 44,960. હા, 1,70,960.
1,70,960 એમાંથી 24,000 બાદ કરો. 1,70,960 માંથી 24,000 બાદ કરો તો કેટલા આવશે? 1,46,960. આ 87,440 અને 1,46,960 ક્યાં જશે? હા, 1,87,440 અને 1,46,960 ધારા, મીરા, મૂડી આવી. ચલો, તો 1,87,440 અને 1,46,960 બંનેનું ટોટલ કરો. હા, 3,34,400. હવે પાકા સરવૈયાની બંને બાજુનો સરવાળો છોકરાઓ આ મૂડી દેવા બાજુનો કરશે, છોકરીઓ મિલકત લેના બાજુનો કરો. આ બાજુનો સરવાળો કેટલો થાય છે? 3,76. હા, ઓકે. પેલી બાજુનો ચેક કરો. 2,16,000 વત્તા 20,000 વત્તા 20,000 વત્તા 24,000 વત્તા 10,000 વત્તા 25,000 વત્તા 5,000 વત્તા 54,800 વત્તા 400 વત્તા 800 કેટલા થયા? થઈ ગયા? ઓકે, વેરી ગુડ. 3,76,000. તો જુઓ મિત્રો, આપણા પાકા સરવાળાની અંદર બંને બાજુનો સરવાળો મળી ગયો. મિત્રો, આ ધારા અને મીરાવાળો દાખલો અગાઉ પણ પૂછાઈ ગયેલો છે પરીક્ષાની અંદર, તો ધ્યાન રાખજો મિત્રો. અહીંયા વાર્ષિક હિસાબો તૈયાર કરેલા છે પણ હવાલાની અસર આપવાની રહી ગઈ હતી, એટલે આપણે ફરીથી સુધારેલો વ્યાપાર, નફા નુકસાન, ફાળવણી, મૂડી અને ચાલુ પાકું સરવૈયું તૈયાર કર્યું. ઓકે મિત્રો, આવા જ વિડીયો તમને દરેક ચેપ્ટરની અંદર તમને મળતા રહેશે. અનમોલ એજ્યુકેશન હબ નામની એપ્લિકેશન તમે ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાંથી, અને ત્યાં તમને 12 કોમર્સની અંદર કોર્સમાં જશો એટલે બધા જ વિડીયો ત્યાં તમને જેમ જેમ ચેપ્ટર ચાલશે એમ મુકાશે. અને યુટ્યુબ પર તમે આવા મિત્રો, તમારા મિત્રોને તમે શેર કરજો, આ વિડીયો શેર કરતા રહેજો, જેથી એમને પણ ખ્યાલ આવે. અને જુઓ મિત્રો, કંઈ પણ ડાઉટ હોય તમે બેશક, અને અહીંયા સ્થાનિક આજુબાજુના મિત્રો હોય તો તમે ક્લાસની મુલાકાત લઈ શકો છો અનમોલ એજ્યુકેશન હબ ઈડર બસ સ્ટેન્ડની બાજુમાં. ઓકે મિત્રો.